વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ વબરકાતો. ક્રિકેટ રમી રહ્યા છો? હા સર, કાલે સન્ડે જ છે અને શેર સુધી જાગવાનું છે, તો અમે વિચાર્યું કે અત્યારે રાત જાગીએ અને સવારે નમાઝ પડીને સૂઈ જઈએ. આવો મારી સાથે થોડીક વાર બેઠો, આપણે વાત કરીએ થોડી. દોસ્તો, અત્યારે કયો સમય ચાલી રહ્યો છે? રાત છે સાહેબ. હવે બરોબર, રાત તો છે, પણ શેની રાત છે? કયા મહિનાની રાત છે? માહે મુબારક રમઝાનની રાત છે સાહેબ.હેસન, આ ઈ મહિનો છે કે જે અલ્લાહનો મહિનો છે. આ મહિનાની બરકત માટે એટલું કહેવું પૂરતું છે કે કુરાને કરીમ આ મહિનાની અંદર નાઝિલ થયું છે. ઇમામ અલી સલામ એક હદીસની અંદર ફરમાવે છે કે તમે આ મહિનાનું સ્વાગત કુરાને કરીમ થકી કરો અને આ મહિનામાં શક્ય એટલું વધારે કુરાન પઢો. એટલે સમજણો નહીં સર કઈ. એટલે કે માહે રમઝાને મુબારક એ કુરાનની બહારનો મહિનો છે, એટલે આ મહિનાની અંદર વધારેમાં વધારે કુરાન પડવું જોઈએ. અરે હા સર, હમણાં જ અમે કુરાન ખાનીમાં ગયા હતા. સર હા, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. હું અલ્લાહ પાસે દુઆ કરું કે અલ્લાહ તમને આનો અજર પણ આપે અને અલ્લાહ તમારી તૌફીકાતમાં પણ વધારો કરે. પરંતુ મારો કહેવાનો જે મતલબ છે એ છે કે જ્યારે કુરાન આ મહિનામાં નાસિલ થયું અને આ કુરાનની બહારનો મહિનો હોય તો શું આપણે વધારેમાં વધારે સમય કુરાન અને ઇબાદત પાછળ ન આપવો જોઈએ કે પછી રમતગમત પાછળ આપણે આપણો સમય વેડફવો જોઈએ? ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે માહે રમઝાને મુબારક આવે તો તમે તમારી નફસાની ખ્વાહિશાતની વિરુદ્ધ સંઘર્ષ કરો, જદ્દોજહદ કરો. કારણ કે આ મહિનાની અંદર એક નેકી કરવામાં આવે તો બીજા મહિનાની અંદર કરેલી 1000 નેકી કરતાં અફઝલ છે. આ એ મહિનો છે કે જેમાં અલ્લાહ તરફથી બરકતો નાઝિલ કરવામાં આવે છે, દુઆઓ કબૂલ કરવામાં આવે છે, ગુનાહો માફ કરવામાં આવે છે. આ એ મહિનો છે કે જેની અંદર તકદીર આવતા વર્ષની આપણી ફાઇનલ થાય છે કે કોણ હજમાં જશે, કોણ હજમાં નહીં જાય, અને આપણું રિસ્ક પણ આ જ મહિનાની અંદર, આવતા વર્ષનું આખું રિસ્ક આ જ મહિનાની અંદર લખવામાં આવે છે. આથી આપણા માટે જરૂરી છે કે આપણે વધુમાં વધુ આ મહિનાની અંદર આપણો સમય ઇબાદત અને અલ્લાહની ફરમાબરદારીમાં વિતાવીએ. પણ સર, અમે તો હજુ નાના છીએ, રિસ્ક તો અમારા ફાધર કમાય છે. બેશક તમારો સવાલ સાચો છે અને એકદમ વ્યાજબી સવાલ છે. એને સમજવા પહેલા ખાલી માહે રમઝાનની ફઝીલત જે હું તમારી સામે રજૂ કરવા માંગુ છું એના માટે શું એટલું કેવું પૂરતું નથી કે આ મહિનામાં કરેલી એક નેકી બીજા મહિનામાં કરેલી 1000 નેકીઓ કરતાં અફઝલ છે. આ મહિનાની અંદર શ્વાસ લેવું ઇબાદત છે, તસ્બીહ ગણવામાં આવે છે, સૂવું પણ ઇબાદત ગણવામાં આવે છે. તો આ મહિનાની અગર આટલી બધી ફઝીલત હોય તો આપણે આપણો સમય કઈ જગ્યાએ યુઝ કરવો જોઈએ, યુટિલાઇઝ કરવો જોઈએ? અને જ્યારે તમે રિસ્કનો સવાલ કર્યો તો એનો પણ જવાબ આપી દઉં. રિસ્ક એટલે ફક્ત બિઝનેસમાં જે પૈસા કમાવામાં આવે એને જ રિસ્ક કહેવામાં નથી આવતું. અલ્લાહ તરફથી જે કંઈ આપણને નેમતો મળે એ બધું રિસ્ક છે. આપણી આંખોની રોશની રિસ્ક છે, આપણી સેહતો સલામતી એ પણ અલ્લાહ તરફથી રિસ્ક છે. આ બધું જ એ તકદીરની અંદર ફાઇનલ થાય છે. ઓહ ઓકે, તો શું સર અમારા એક્ઝામના સારા માર્ક્સ પણ અમારું રિસ્ક છે? બેશક, મહેનત કરવું આપણું કામ છે અને રિઝલ્ટ આપવું અલ્લાહ તરફથી હોય છે, એટલે એ પણ અલ્લાહ તરફથી મળેલી નેમત અને રિસ્કની અંદર કાઉન્ટ થાય છે, એની અંદર ગણવામાં આવે છે. યસ સર, તમારી વાત સાચી છે. આ મહિનાની શરૂઆત રહેમત છે, એનો વચલો ભાગ ગુનાહોથી માફી માટે છે અને અંતિમ ભાગ છે એમાં દુઆઓને ઇસ્તિજાબ એટલે કે મુસ્તજાબ કરવામાં આવે છે, અલ્લાહની બારગાહમાં કબૂલ કરવામાં આવે છે. તો શું આપણે આ મહિનાનો વધુમાં વધુ સમય ઇબાદતની અંદર પસાર કરવો જોઈએ કે પછી રમત ગમત, ક્રિકેટ અથવા મેચ જોવા અથવા મોબાઈલ જેવી નકામી એક્ટિવિટી પાછળ વેસ્ટ કરવો જોઈએ? એટલા માટે આપણા માટે જરૂરી છે કે આપણે આ મહિનાની દરેકે દરેક સેકન્ડને દરેકે દરેક મિનિટનો ઉપયોગ ઇબાદત અને અલ્લાહની ફરમાબરદારીની અંદર પસાર કરીએ. સાચી વાત છે સર, તમારી વાત સૌ સાચી છે સર. અમે લોકો ઇન્શાલ્લાહ માહે રમઝાનનો સમય દુઆઓમાં, ઇબાદત કરવામાં અને કુરાન પઢવામાં જ પસાર કરશું, ના કે આવી બધી નકામી વસ્તુ કરવામાં. બરોબર ને ભાઈ? અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ.